સો આપણે કેદારનાથ ટ્રીપ શરૂ તો થઈ ગઈ છે, હજી તો ત્યાં છે એમાં લાકડી લેવાની વારી આવી છે. જોઈએ આગળ કેટલા સુધી જઈએ છે. હજી એમ તો બતાવે છે 15 કિલોમીટર છે ઉપર. 15 કિલોમીટર ચડીને જોઈએ શું થાય છે. બાકી કાંઈ નહીં, ઠંડી છે પણ અને નથી પણ. અહીં તો ચડીએ છે તો શ્વાસ ફૂલે છે ને પસીનો થાય છે, પણ જેવું જેકેટ કે કાંઈ કાઢીએ છીએ તો પસીનાને લઈને વધારે ઠંડી થાય છે. સો બેટર કે આપણે જેકેટ ન કાઢીએ, કેમ કે અગર ખમી ગયા તો હજી ઠંડી લાગવા લાગી જશે. સો જોઈએ, હર હર મહાદેવ. એમ જોવા જઈએ તો આપણે ચાલુ કર્યું 21ના રાતે 8 વાગે. અત્યારે વાગ્યા છે 8:30. આગળ જોઈએ. સામાનમાં મેં લીધું છે ખાલી ત્યાં ચેન્જ કરવાના કપડાં, ટુવાલ અને ફર્સ્ટ એડ અને પાણી અને થોડોક નાસ્તો. બાકી હજી તો કાંઈ લીધું નથી. આપણે સામાન તો મિનિમમ રાખ્યો છે. આમ જોઈએ. પાછું અહીંયા તો અલગ ચાલુ છે. માણસો કરતાં વધારે તો ખચ્ચર અને ઘોડા દેખાય છે. સમજવાના તો માણસો ટ્રેક કરવા આવ્યા છે કે ખચ્ચરના ભરોસે આવ્યા છે. ખચ્ચર વાપરવા જોઈએ, ના નથી, બટ જ્યાં સુધી જરૂરત ના પડે ત્યાં સુધી ન લેવું જોઈએ. પણ ઠીક છે, બધાનો પોતપોતાનો ઓપિનિયન. આપણે એમાં કમેન્ટ ના કરી શકીએ ભાઈ. વળી ખબર પડી કમેન્ટના ચક્કરમાં આપણી વાટ લાગી છે. એટલે અત્યારે તો હું જ્યાં પહોંચી છું ત્યાં તો પાણીનો ઝરનો ચાલુ છે. ઝરનો એક મિનિટ, થોડી ઉપર વહી જાઓ એટલે બતાવું. હે ભગવાન, હનુમાન દાદા બસ પહોંચાડી દે ઉપર શાંતિથી અને પાછું નીચે લાવી દે. આ રહ્યો ઝરનો. દૂધ જેવું તો પાણી છે પણ ફોર્સ બહુ છે. જો આવ્યો એક ખચ્ચર, બાપરે. આ રહ્યું પાણી. ભૈયા પાણીમાં જવાથી ડર લાગે. થોડો પણ અગર ભીના થઈ ગયા છું તો આખો રસ્તે ચૂપચૂપ થશે. તો આપણા થયા છે હજી 3 કિલોમીટર. હવે થોડુંક બ્રેક લીધું છે. એવરી 20 મિનિટ બ્રેક લઈએ છીએ 1 કિલોમીટર પતાવીને. ત્યારે જો અહીંયા ચાલુ છે, થોડા રેસ્ટ કરીએ પછી ઉપર જઈએ આપણે. પછી હજી 6 કિલોમીટર હવે લીધો છે બ્રેક. અહીંયા આપણે થોડું પરાઠા ખાશું, પેટ પૂજા કરશું, પછી આગળ જશું. કેમ કે હવે થોડી તાકાત ઓછી છે. હા, બટ એ છે ચડવા ટાઈમ પર પહેલાં એ તો લાગતું હતું કે બહુ ઠંડી છે, પણ પસીનો ને એના લઈને પછી ચડવા નહોતું થતું. તો ફાઇનલી નોર્મલ ટી શર્ટમાં ચડી શકે, પણ જેવું થોડીક વાર બેસીએ એના પછી તો ભાઈ ઠંડી લાગવા લાગી જાય. હા, 7 કિલોમીટર પછી આવી રીતે એક ઝરણા છે. અત્યારે હવે બેઠા છે કેમ કે બહુ થાકી ગયા છે, ચાલવાની તાકાત નથી. અત્યારે તો મોસ્ટલી બધે અંધારું છે, થોડી ઘણી લાઇટ છે, તો એના માટે ફોટેજ કે વ્યૂઝ નથી બતાવી શકતી. બટ હા, સવારે જરૂર જોઈશું આપણે. સવારે તો ઘણા બધા વ્યૂઝ આવશે. અત્યારે વાગ્યા છે 12, 12:15 સમથિંગ. અને હવે હજી તો ચડવાનું બાકી છે. 9-10 કિલોમીટર બાકી છે. શું હાલત ખરાબ છે, પગ ઉપડતા નથી. પ્લાન તો એમ છે કે થોડુંક રેસ્ટ કરી લઈએ. જોઉં કાં તો ટેન્ટ લઈ લઈશ, કાં તો કોઈ રેન્ટ પર રૂમ લઈશ, કાંઈ નક્કી નથી. બટ અત્યારે તો હું અહીંયા છું. ફિલહાલ આટલું તો છે આસપાસમાં. અને સામે એક જણ છે, હવે લેટ્સી વાત કરીને જોઉં, અગર થઈ જાય તો ઠીક. અચ્છા, આ સ્લોપ જોઈને તો ચડવાનો જ મન નથી થતો. ટાટિયા દુખી ગયા છે. જોઈએ